ગંદા તું નહીં દોત કરા છો દોત કરા છો. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચલો જોઈએ મમ્મી લોકો શું કરે છે. તમે જોઈ શકો છો ગાઈસ, આજે તો ફાઇનલી બધું અહીંયા લેપાઈ ગયું છે. અડધું બાકી છે લેપવાનું. તો મમ્મી જય માતાજી. શું કરે? થોડું બધું આ માટી તપણવાની બેહાડવાની હા હરખું કરું છું. એવું એટલે માટું બી તપણે છે એમને? અડધું લીપાઈ ગયું, બરાબર. હવે બધું સાફ સફાઈ કરવી પડશે. હવે તા તો મમ્મી આગળ માટું બધું હરખું કરે છે, પૂરણ કરે છે. આ ખોતરીને બધું હરખું કરવું પડે. આ બધી ધારો બેસી જાય હવે આમ કરી બરાબર. એવું બધું કરવું પડે પૂરણ કરવા? હા તા આ ધારો થઈ જાય, આ હરખી ના થઈ જાય એવું. દેવેર શું કરા તું? હે દાદા જો રમા હું? હા નોનું શું કરા તું? નોનું ભૂંગળા તરે છે ગાઈસ. આ ભર લીધા હતો કશાકમાં હવે નહીં જાય. જો આ બધું ટપણવાનું બાકી છે. એવું થાક નહીં લાગતો? લાગે પણ કોને કહેવાનું ભાઈ, કરવું તો પડે જ ને. તા કોણ કરે? તારે કોણ કરવાનું? તું તા બહુ એ તો કરા છે, હું કરું જ છું. ત્રીજું તો કરનારું છે કોઈ? ત્રીજું કોઈ ને કોણ કરવાનું? તો જો ગાઈસ મમ્મી કઈ રીતે માટું ટપના છે ને. હવ બસ આવે ધીમે ધીમે. ટપણી તો થાકી જવાય. એવું તા તમે બે થોડી વાર બેઠી ના તા હા મારવા બેઠી ના. તો તું તો કેટલું ખેંચી માં ભાઈ થાકી જ જાઉં. પણ તાર માટી બેસી જાય ના, એ તો બેસી જાય ધીમે ધીમે. માટી બેહાડવું પડે ને પછી આ તો દબાઈએ ના તો પછી આ તો ભાઈ ભીનું થાય તો મેં બેસી જવાય. પણ આવું કમ્પ્લીટ થઈ ગયું, કડક થઈ ગયું. કડક આવું અંદર નહીં જાય. ના જાય. અત્યારે યાર મને બહુ જ ભૂખ લાગી છે, બહુ જ એટલે બહુ જ ખતરનાક. કેમ કે હું જોબ પરથી આવું ને એટલે પહેલાં મારે ખાવાનું જોઈએ. ખબર ને પહેલેથી આદત છે, તો પહેલાં ખાવું પડશે, પછી આપણે આગળ આ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચલો જોઈએ નોનવેજ શું ખાવાનું બનાવ્યું છે. મમ્મી લોકો તો મોડા ખાશે પણ પહેલાં હું ખાઈ લઈશ કેમ કે બહુ ભૂખ લાગી છે. તો હજુ મમ્મી બહાર માટું ટપણા છે. હજુ ટપણાવું નહીં માટું બહાર? હા હજુ માટું ટપણા છે. તો જમવાનું બની ગયું છે. કઢી ખીચડી ને મગ, બપોરના મગ પડ્યા છે, રોટલા છે અને ભૂંગળા તળ્યા. હતા કઢી ખીચડી બનાવી એમ? તો કઢી ખીચડી બનાવી છે. તો કઢી તો મને નહીં ભાવતી, ઓછી ભાવે છે. તો અત્યારે હું મગ ને ખીચડી ખાઈ લઈશ કેમ કે મગ મને બહુ ભાવે છે. ભાઈ નાનું ખાવાનું કરે તો નાનું ખાવાનું કરશે મારા માટે. એ પણ લઈને આવીશ. હા તો કાઢીને એ પણ લઈને આવી. જયવીર પેલી બાજુ દાદા જો રમા છે. દાદા મોર બતાવે છે જયવીરને. હા જો ગાઈસ કઈ છે મોર? એ રહ્યો. આ મોર છે તો જયવીર મોરને જોવા છે. હે જયવીર મોર જોવા? કાઢ્યું ખાવાનું? કાઢને ઊભી રહે પાછી, એ પાછું મને જોયા કરા. શું કેવું મમ્મી તારું? ખાવા કાને લે તા ખબર નહીં પડતી કે ભૂખ લાગી છે આગળ. ત્યાં નોકરી જઈને આવ્યો ખવડાવવાનો ગયેલો, અત્યારે આવ્યો ખબર નહીં પડતી. બધું તૈયાર રાખવાનું ખાવા પાવાનું કાઢીને. ખાલી મસ્તી કરું છું ગાઈસ. ત્યાં સુધી મેં અથાણું કરી લો અંદર. તો ફ્રીજમાંથી આ છે અથાણું, દહીં બી છે. વાવ મજા આવશે છે ખાવાની. કેટલી બધી આઈટમ છે પણ બધી થોડી થોડી ખાવાની. હા આટલું બધું તો ના ખવાય. જોડે દહીં બી છે, દહીં બી લઈશું. મને દહીં જોડે છે ને મગ ખાવાની બહુ મજા આવે પહેલેથી. કોઈ બી શાકમાં છે ને મગ નાખીને ખાઉં. મગ કઈ સોરી દહીં નાખીને કહું કોઈ બી શાકની અંદર. કાપી નાખે ડુંગળી? મમ્મી કહે કાપી નાખે ફટાફટ ડુંગળી જેવી. તો આજે એક સીન થઈ ગયો છે. જેવી ક્યાં કરવા ગયું બધા જો પગે?
તો આ જેવી છે ને બહાર લેપ્યું છે ને તો હેર હેર કરે તો એ પગે વગાડ્યું. કઈ વગાડ્યું બેટા? આ જુઓ, આ તમે જોઈ શકો છો. ઉભો ને, આ દેખાય છે, સોલી નાખ્યું છે આંગળી એવું બધું. તો એ હજુ છે ને હરખો નહીં રહેતો. જો કેવું કરા. ઓય આમ જો, જો લાઈટ થઈ જો, લાઈટ 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 હાઈપા લાઈટ 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 લાઈટ. તો ડુંગળી બી કપાઈ ગઈ છે, ખીચડી બી કાઢી નાખી છે. આ છે મગ, આ છે ભૂંગળા. દવી નાની વાડકી આજે મને જોઈએ. હા તો લઈને ફટાફટ. પંખો ચાલુ કરી દે, ગરમી લાગે. હવે બીજું બસ થઈ ગયું ફાઇનલી. તો હવે મેં જમવાનું ચાલુ કરું, એના પછી આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરીશું. નહીં આવને એમ કહેते મમ્મી. ખબર નહીં પડતી આ કરો મુझे એમ કે. હા હવે ખબર નહીં પડતી આ કરો મુझे એમ કે. જોરથી કે. હા હજુ જોરથી. ખબર નહીં પડતી કે આમ. તો આ બધી લાડ માં ઉપર નાખી દેજો. ગંદા સાલા મને બી ગંદો કરી દેતા જોડે જોડે. ત્યાં વાળી એક છોપડ પર છે ને, આને છે ને બિલાડીનો અવાજ બહુ આવે છે. નહીં ને ભાઈ ગમે છે હે બેટા. આઈપા ધોવાડો એ પા વાગશે માથામાં. આઈપા દુલા તો એ હેડો કેવું કરે છે. બહુ નાટક કરશે. હા મને જોઈને તો બહુ નાટક કરશે. એ મમ રાધે રાધે કર, બાકી વાત નહીં કહું હું તારો. જો પાયા શું કરાવજો એ મોડો જો અંકલ કર. આ હારી લાગે ને જબર પછી મોઢમ બે આંગળો કરી દે માગાવ દે. તો હજુ મમ્મી લોકો હજુ મમ્મી માટલું ટપણા છે તે હજુ પત્યું નહીં. આ જવીરે નાની કર નાખી, મેં ખાઈ લીધું તો હજુ નહીં પત્યું. તો ગાઈસ બહાર અંધારું પડી ગયું છે તો એ હજુ મમ્મી માટલું ટપણાય છે બેઠી બેઠી. આમ પેલી શું કરા જો મેં તમને કશું બતાવું. જો ગાઈસ કેવું કામ કરા. છી 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 છી. ગંદાતું નહીં? હા ગંદાતું નહીં? મમ્મી શું કરા જો તો. મમ્મી જો જો બા મમ્મી જો બા મમ્મી કેવા મેં હાથ ગલા જો તો. હે મમ્મી શું કરા દેવી? શું કરાય મમ્મી? જો જો તો ગાઈસ આ ગાર બનાવે છે. ગાર કહેવાય ને? ગાર બનાવે છે કેમ કે હજુ એ બધા લેપવાનું બાકી છે. તો સવારમાં ઉઠીને તમારે એક કામ કરવાનું છે પહેલાં. સાચી વાત ને જોઈએ? સાચી વાત ને? સાચી વાત ને? એવો તો ગયા એ માટું છે એટલે પડીશ. આમ મન છે ને વિડીયો નહીં ઉતારવા દેતો ગાઈસ. શું મમ્મી કશું કહે છે? આપણું કામ કમ્પ્લીટ થયું કે ના થયું? શોનું કામ? હા તો આવું તો કમ્પ્લીટ થઈ ગયું એકદમ. કેવું લાગે ગાઈસ? એકદમ મસ્ત લાગે છે ને કમ્પ્લીટ. જો આ કઈ ચડા છે અને મારે ઉપર ચડી જાય ખબર નહીં. આ જો કેવું કરે. જો આ નીચે ના પડે પછી ક્યાં પડે છે. જો બસ કો કઈ ભરો જો તો મને છે એટલે બસ જય વીર નીચે મૂકી દેશો અમે. મમ્મી થાકી ગયા હો ગાઈસ. ઘરની બેઠી છે. મેં જોબ પરથી આવો ને તરની માટું ટપન ટપન કરે છે. જયવીરને ખોઈમાં ઊંઘા દીધો છે અને મમ્મી છે ને જયવીરને ઊંઘવા માટે અલગ આવી છે. તો તમે સાંભળી શકો છો. જયવીર ઊંઘી જાય. મમ્મી ગાહે હાલા કામ ગાને હેડ ગાહે હાલા ગા પણ હાલા જ આવે બીજું કશું આવે જ ના કે નહીં આવતી હાલા ખાતા ગાને હેડ ના ગાને ચાલ સાંભળે ના કોઈ દોત કાઢે ચાલ. મસ્ત ગાય ગાને બહુ મસ્ત ખાય છે. પછી આગળ
એ તો ઊંઘી જશે, તું ગાને હલાગા ઊંઘી જશે. નાલા ના ગાને ગુનગુન કરાયો ના, એ તો ગાય એમ કે છે તન. વેન તો ખાવાનું સારું લાગે છે હવે તો ગાને હેડ ના ના ગાને હલા તો ગાય સા મમ્મી ગાતી નહીં હલા જોયું ગરમી લાગી ને પાડો આવડે મેલ્યો છે હો જેવે તો મમ્મી અલગ કરાવી છે ને ત્યાં બાલિંગ કેવું છે ને બાલિંગ કે અલગ આય ના બેટા હું થાકી ગઈ બેટા જો એ હોતે કે છે આ થોડે મેલ્યો જો એ હોતે કે છે સાલા તન તો સારું જમતો છે તો અલગ આય હે ને હવે થઈ ગયું તે તો હવે નાહવાનું છે ને બી થોડી વાર પછી અલગ આન પર નહીં ગાડી લાગે કમ જો આ રડ્યો જો આલાને ગાતી ને એટલે તું જઈ હાલા ગાજે બેટા એ ગાતો હે ઈયો તંગ કે છે ગાય એમ હાલા ગા બેટા હાલા ગા હડ હવે બેટા ગંધ સાચું બોલ ગંધાય છે ને કરવાનું તાતા લીપાનું નહીં હે ગાઈસ જો તો કેમ અમે કામ કરે આ કામ તો કરું જ છે ને? કામ કરવાનું હોય છે પાટલે બેસી નાયા પાટલો ગયો જો તો કેવો ખુશ થાય છે બચારો છે ને જો દોત કરે છો જો દોત કરે જો ત્યાં તું ગાતી નહીં ને ગાતી હોય તો કેવો ખુશ થઈ ગયો જય વીરભાઈ તો પડ્યા આવશે રે જય વીરભાઈને જો કેવો ખુશ થાય આવશે. હા દોત કરે જો ગાઈસ મને તો બહુ ઊંઘ આવે છે તો હવે મેં સુઈ જઈશ જોઈએ મમ્મી લોકો હજુ શું કરે છે હજુ આ ઊંઘ્યો નહીં ઊંઘા જો જાગો ઊંઘા હજુ આવો નવો બેહર્યો ત્યાં જોજે એ ઊંઘતોય નહીં આપણાને ઓએ. થકી જા ઊંઘી જાય ને હેર ઘરનો આવો નવો બેઠો તું યાર નહીં બેહી દે બોલ આ મમ્મી હોતે ઉડતી હું થાતી જાય હલાઈ હલાઈ ઊંઘ જ નહીં આવતી લાગે ઊંઘ જ નહીં દેખાતી વાફમાં એમ દેખાય ને આમ દાડે તા. ઊંઘ નહીં ભાઈ આ ખાવા જ નહીં તમારે ખાવાનું ને તો હા ખાઈ લો જમવા બેસવાનું છે ને તા. તમારે તો નહીં ખાવાનું મેં તો ખાઈ લીધું પણ આ નથી જો ને એ ઊંઘી જાય હેર આપણે થાકી જઈએ પણ એ નહીં થાકશે આમ તો કહું ને હું થાકી તા. છું બસ હમ એમની બેહાડીને જયો તું મને કલાક જેવું ના થયું હા ગાળ બનાવી દીધી અલા તે રિક્ષા વાપાની ફેરી છે ને રિક્ષા અત્યારે હું નહીં લાવવાનું અંધારા અલા અંદર નથી લાવવાની તા આપા ભેટ બાજુના કાચ કરી દે ને એમ કહો ચાલશે કશું નહીં થવાનું અત્યારે ઉપર થોડી કેરીઓ છે પડવાની ઉપર અલા પણ પડે ના પણ તોય દાડે પર આખો દાડે એવા તાપમાન પડી રહેશે તે તો કાલે દિવસે ઘેર જ છું ને હું હા કાલે રજા જ છે ને મારે હા ઊંઘી જા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એન્ડ હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.